પારા નંબર 28 કદ સમી અલ્લાહુ સૂરા મુજાદલા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. قد سمع الله قول التي تجادلك في زوجها وتشتكي إلى الله والله يسمع تحاوركما إن الله سميع بصير. અલ્લાહે સાંભળી લીધી એ સ્ત્રીની વાત જે પોતાના પતિના મામલામાં તમારી સાથે તકરાર કરી રહી છે અને અલ્લાહ પાસે ફરિયાદ કરે જાય છે. અલ્લાહ તમારા બંનેની વાતચીત સાંભળી રહ્યો છે, તે બધું સાંભળનાર અને જોનાર છે. الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي ولدنهم وإنهم ليقولون منكرا من القول وزورا وإن الله لعفو غفور. તમારામાંથી જે લોકો પોતાની પત્નીઓ સાથે ઝિહાર કરે છે તેમની પત્નીઓ તેમની માતાઓ નથી, તેમની માતાઓ તો તેઓ જ છે જેમણે તેમને જન્મ આપ્યો છે. આ લોકો ભારે અપ્રિય અને જુઠ્ઠી વાત કહે છે અને હકીકત આ છે કે અલ્લાહ મોટો માફ કરનાર અને દરગુજર કરનાર છે. والذين يظاهرون من نسائهم ثم يعودون لما قالوا فتحرير رقبة من قبل أن يتماسا ذلكم توعظون به والله بما تعملون خبير. જે લોકો પોતાની પત્નીઓ સાથે ઝિહાર કરે પછી પોતાની તે વાત ઉપર પાછા ફરે જે તેમણે કહી હતી, તો એકબીજાને સ્પર્શ કરે તે પહેલાં તેમણે એક ગુલામ આઝાદ કરવો પડશે. આના વડે તમને શિખામણ આપવામાં આવે છે અને તમે જે કંઈ કરો છો અલ્લાહ તેનાથી સુમાહિતગાર છે. فمن لم يجد فصيام شهرين متتابعين من قبل أن يتماسا فمن لم يستطع فإطعام 60 مسكينا ذلك لتؤمنوا بالله ورسوله وتلك حدود الله وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ. અને જે વ્યક્તિ ગુલામ ન મેળવી શકે તે 2 મહિનાના સતત રોઝા કરે એ પહેલાં કે બંને એકબીજાને સ્પર્શ કરે. અને જે વ્યક્તિ આમ પણ ન કરી શકતી હોય તે 60 ગરીબોને જમાડે. આ હુકમ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે તમે અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવો. આ અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓ છે અને કાફીરો માટે પીડાકારી સજા છે. إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُهِينٌ. જે લોકો અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે તેઓ એવી જ રીતે અપમાનિત કરવામાં આવશે જેવી રીતે તેમની પહેલાંના લોકો અપમાનિત કરવામાં આવી ચૂક્યા છે. અમે સાફ સાફ આયતો ઉતારી દીધી છે અને કાફીરો માટે અપમાનજનક યાતના છે. يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا أَحْصَاهُ اللَّهُ وَنَسُوهُ وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدٌ. એ દિવસે આ અપમાનભરી યાતના થવાની છે જ્યારે અલ્લાહ આમને સૌને ફરીથી જીવતા કરીને ઉઠાવશે અને આમને બતાવી દેશે કે તેઓ શું કરીને આવ્યા છે. તેઓ ભૂલી ગયા છે, પરંતુ અલ્લાહે એમનું એક કૃત્ય ગણી ગણીને સુરક્ષિત રાખ્યું છે
અને અલ્લાહ એક એક વસ્તુ ઉપર સાક્ષી છે. ألم تر أن الله يعلم ما في السماوات وما في الأرض ما يكون من نجوى ثلاثة إلا هو رابعهم ولا خمسة إلا هو سادسهم ولا أدنى من ذلك ولا أكثر إلا هو معهم أينما كانوا ثم ينبئهم بما عملوا يوم القيامة إن الله بكل شيء عليم. શું તમને ખબર નથી કે આકાશો અને ધરતીની પ્રત્યેક વસ્તુની જાણ અલ્લાહને છે? ક્યારેય આવું થતું નથી કે ત્રણ વ્યક્તિઓ વચ્ચે કોઈ ગુસપુસ થાય અને તેમની વચ્ચે ચોથો અલ્લાહ ન હોય, અથવા પાંચ વ્યક્તિઓ વચ્ચે ગુસપુસ થતી હોય અને એમની વચ્ચે છઠ્ઠો અલ્લાહ ન હોય. ગુપ્ત વાત કરનારા ચાહે આનાથી ઓછા હોય કે વધુ, જ્યાં પણ હોય અલ્લાહ તેમની સાથે હોય છે. પછી કયામતના દિવસે તે તેમને બતાવી દેશે કે તેમણે શું કર્યું છે. અલ્લાહ દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه ويتناجون بالإثم والعدوان ومعصية الرسول وإذا جاءوك حيوك بما لم يحيك به الله ويقولون في أنفسهم لولا يعذبنا الله بما نقول حسبهم جهنم يصلونها فبئس المصير. શું તમે એ લોકોને જોયા નથી જેમને ગુસપુસ કરવાની મનાઈ કરવામાં આવી હતી, છતાં પણ તેઓ એ જ કૃત્ય કરી રહ્યા છે જેની એમને મનાઈ કરવામાં આવી હતી? આ લોકો છુપાઈને એકબીજા સાથે ગુનાહ અને અતિરેક અને રસૂલની નાફરમાનીની વાતો કરે છે, અને જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એવી રીતે તમને સલામ કરે છે જેવી રીતે અલ્લાહે તમારી ઉપર સલામ નથી કર્યો, અને પોતાના મનમાં કહે છે કે અમારા આવા કૃત્યો બદલ અલ્લાહ અમને સજા કેમ આપતો નથી. તેમના માટે જહન્નમ જ પૂરતી છે, તેનું જ તેઓ ઈંધણ બનશે. ઘણો જ ખરાબ અંજામ છે તેમનો. يا أيها الذين آمنوا إذا تناجيتم فلا تتناجوا بالإثم والعدوان ومعصية الرسول وتناجوا بالبر والتقوى واتقوا الله الذي إليه تحشرون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે એકબીજા સાથે ગુપ્ત મસલત કરો તો ગુનાહ અને અતિરેક અને રસૂલની નાફરમાનીની વાતો નહીં, પરંતુ નેકી અને સંયમની વાતો કરો, અને એ અલ્લાહથી ડરતા રહો જેની સમક્ષ તમે એકઠા કરવામાં આવવાના છો. إنما النجوى من الشيطان ليحزن الذين آمنوا وليس بضارهم شيئا إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. ગુસપુસ કરવી એ તો એક શૈતાની કામ છે, અને તે એટલા માટે કરવામાં આવે છે જેથી ઈમાન લાવનારા લોકો તેનાથી દુઃખ પામે. જો કે અલ્લાહની પરવાનગી વિના તે તેમને કોઈ પણ નુકસાન પહોંચાડી શકતી નથી, અને મોમિનોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમને કહેવામાં આવે કે પોતાની સભાઓમાં મોકળાશ પેદા કરો
તો જગ્યા મોકળી કરી દો. અલ્લાહ તમને મોકળાશ બક્ષશે. અને જ્યારે તમને કહેવામાં આવે કે ઉઠી જાઓ તો ઉઠી જાઓ. તમારામાંથી જેઓ ઈમાનવાળા છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અલ્લાહ તેમને ઉચ્ચ દરજ્જા એનાયત કરશે. અને તમે જે કંઈ કરો છો અલ્લાહને તેની ખબર છે. يا أيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك خير لكم وأطهر فإن لم تجدوا فإن الله غفور رحيم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે રસૂલ સાથે એકાંતમાં વાત કરો તો વાત કરતા પહેલાં કંઈક સદકો આપો. આ તમારા માટે વધુ સારું અને વધુ શુદ્ધ છે. અલબત્ત જો તમે સદકો આપવા માટે કંઈ ન મેળવો તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. أأشفقتم أن تقدموا بين يدي نجواكم صدقات فإذ لم تفعلوا وتاب الله عليكم فأقيموا الصلاة وآتوا الزكاة وأطيعوا الله ورسوله والله خبير بما تعملون. શું તમે ડરી ગયા એ વાતથી કે એકાંતમાં વાત કરતા પહેલાં તમારે સદકો આપવો પડશે? સારું, જો તમે આમ ન કરો અને અલ્લાહે તમને આનાથી માફી આપી દીધી, તમે નમાઝ કાયમ કરતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કરતા રહો. તમે જે કંઈ કરો છો અલ્લાહ તેનાથી સુમાહિતગાર છે. ألم تر إلى الذين تولوا قوما غضب الله عليهم ما هم منكم ولا منهم ويحلفون على الكذب وهم يعلمون. શું તમે જોયા એ લોકોને જેમણે એક એવા જૂથને મિત્ર બનાવ્યું છે જેની ઉપર અલ્લાહનો કોપ ઉતરેલો છે? તેઓ ન તમારા છે ન તો તેમના, અને તેઓ જાણી જોઈને ખોટી વાત માટે સોગંદો ખાય છે. أعد الله لهم عذابا شديدا إنهم ساء ما كانوا يعملون. અલ્લાહે તેમના માટે સખત સજા તૈયાર કરી રાખી છે. ખૂબ જ ખરાબ કરતૂકો છે જે તેઓ કરી રહ્યા છે. اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله فلهم عذاب مهين. તેમણે પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે અને તેની આળમાં તેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે. આ માટે તેમની ઉપર અપમાનજનક સજા છે. لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا أولئك أصحاب النار هم فيها خالدون. અલ્લાહથી બચાવવા માટે ન તો તેમના માલ કામ લાગશે ન તો તેમની સંતાન. તેઓ દોજકના સાથી છે, તેમાં જ તેઓ હંમેશા રહેશે. يوم يبعثهم الله جميعا فيحلفون له كما يحلفون لكم ويحسبون أنهم على شيء ألا إنهم هم الكاذبون. જે દિવસે અલ્લાહ આમને સૌને ઉઠાવશે તેઓ તેની સામે પણ એવી જ રીતે સોગંદો ખાશે જેવી રીતે તમારી સામે ખાય છે, અને તેઓ પોતે એમ સમજશે કે આનાથી તેમનું કંઈ કામ બની જશે. બરાબર જાણી લો તેઓ સાવ જુઠ્ઠા છે. استحوذ عليهم الشيطان فأنساهم ذكر الله أولئك حزب الشيطان ألا إن حزب الشيطان هم الخاسرون. શૈતાન તેમની ઉપર કાબુ મેળવી ચૂક્યો છે અને તેણે અલ્લાહની યાદને
તેમના દિલોમાંથી વિસરાવી દીધી છે. તેઓ શૈતાનના પક્ષના લોકો છે. જાણી લો, શૈતાનના પક્ષવાળા જ નુકસાનમાં રહેવાના છે. إن الذين يحادون الله ورسوله أولئك في الأذلين. બેશક સૌથી વધુ અપમાનિત છે એ લોકો જેઓ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે. અલ્લાહે ફેંસલો લઈ લીધો છે. كتب الله لأغلبن أنا ورسلي إن الله قوي عزيز. કે હું અને મારા રસૂલો જ વિજયી થઈને રહીશું. હકીકતમાં અલ્લાહ બળવાન અને જબરજસ્ત છે. لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله ولو كانوا آباءهم أو أبناءهم أو إخوانهم أو عشيرتهم أولئك كتب في قلوبهم الإيمان وأيدهم بروح منه ويدخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه أولئك حزب الله ألا إن حزب الله هم المفلحون. તમે ક્યારે એવું નહીં જુઓ કે જે લોકો અલ્લાહ અને આખિરત ઉપર ઈમાન ધરાવે છે તેઓ એ લોકોને ચાહતા હોય જેમણે અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો છે, ચાહે તેઓ તેમના બાપ હોય કે તેમના પુત્રો કે તેમના ભાઈઓ કે તેમના કુટુંબીજનો. આ એ લોકો છે જેમના દિલોમાં અલ્લાહે ઈમાન અંકિત કરી દીધું છે અને પોતાના તરફથી એક રૂહ એનાયત કરીને તેમને તાકાત બક્ષી છે. તે તેમને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે. તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા. તેઓ અલ્લાહના પક્ષના લોકો છે. ચોક્કસ અલ્લાહના પક્ષવાળા જ સફળતા પામવાના છે.